સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ આજે વડોદરા શહેર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શુભેચ્છાઓ પાઠવવા અને મોમેન્ટો આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મેળવ્યો છે, જેને લઈને આજે વડોદરા શહેર સાંસદ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 1 થી 12ના જીતેલા ઉમેદવારોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તેઓના સાંસદ દ્વારા પ્રોત્સાહન રૂપે મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને વડોદરા શહેર વિકાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ વડોદરા શહેરના કોઈપણ વિસ્તારના નાગરિકોની ફરિયાદ આવે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની સમજ પણ આપવામાં આવી હતી. આજે વડોદરા શહેર વોર્ડ નંબર 1 થી 12ના જીતેલા ઉમેદવારો સાંસદ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સાંસદ દ્વારા તેઓને મોં મીઠું કરાવી મોમેન્ટો આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. વધુમાં વડોદરા શહેર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત અને વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે, જનસમર્થન જે પ્રચંડ જનસમર્થન મળ્યું છે, ત્યારે આજે વડોદરા લોકસભાના ખાસ કરીને કોર્પોરેશનના તમામ ઉમેદવારોને વ્યક્તિગત શુભેચ્છા મુલાકાત કરી અને આવનારા દિવસોની અંદર વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવા માટેનો જે આદરણીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, એના માટે સૌ મળીને મહેનત કરીએ એ બાબતે સૌને સંકલ્પબદ્ધ કર્યા અને સૌને શુભેચ્છાઓ પણ પાઠવી છે. સાહેબ, 11 તારીખે પ્રધાનમંત્રી મહાનગરશ્રી વડોદરામાં આવી રહ્યા, શું કહેશો? પ્રાથમિક માહિતી મીડિયાના માધ્યમથી જ અમને મળી છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી વડોદરાના જ એવા પનોતા પુત્ર એવા આદરણીય નરેન્દ્ર મોદીજી વડોદરા પધારી રહ્યા છે અને એ બાબતે તંત્ર દ્વારા પણ અત્યારે પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી છે. વધુ જેવું પણ એમના કાર્યાલયથી કન્ફર્મેશન આવશે એટલે વિશેષ આપને માહિતી આપીશું. પરંતુ વડોદરાની જનતા આ પ્રકારના જ્વલંત વિજય બાદ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે ખૂબ જ આતુર છે અને ખૂબ જ ઉમળકાભેર એમનું સ્વાગત કરીએ છીએ.